અને પૂર્ણા નદીના કાંઠે વસેલું છે નવસારી શહેર ભવ્ય ઇતિહાસ ધરાવે છે. શહેર વિસ્તરતા નદી કિનારા સુધી વસ્તી વિસ્તરિત થઈ છે, પરંતુ ચોમાસા દરમિયાન દર વર્ષે પૂરની સમસ્યા સર્જાય ત્યારે 1 લાખથી વધારે લોકો પ્રભાવિત થાય છે. લોકોના ઘરમાં 12 થી 15 ફૂટ પાણી ભરાવવાના કારણે ચોમાસામાં હાલાકી ભોગવવા લોકો મજબૂર બને છે, તો શહેરનો 40% ભાગ સંપર્ક વિહોણો બને છે. છેલ્લા 25 વર્ષથી નવસારીને બચાવવા માટે પ્રોજેક્ટ તૈયાર છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર કામગીરી નથી કરવામાં આવી. નવસારીના ધારાગીરીથી બોદાલી સુધી એટલે કે 5 કિલોમીટર નદી કિનારો વિકસાવવા માટે 25 વર્ષથી એક્શન પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. સરકાર દર વર્ષે વિવિધ પ્રકારના તારણ કાઢવા ડેટા મંગાવે છે, પરંતુ નવસારી શહેરને બચાવવા નક્કર કામગીરી આજ દિન સુધી નથી કરવામાં આવી. નવસારીનો નીચાણવાળો વિસ્તાર આ છે. જ્યારે પૂરના પાણી ભરાતા હોય ત્યારે સૌપ્રથમ આ વિસ્તારમાં જ પાણી આવે છે. આ વિસ્તારમાં લગભગ ચોમાસા દરમિયાન આવેલી રેલમાં આ એક ઘરમાં 12 ફૂટ 15 ફૂટ જેટલા પાણી ભરાઈ જાય છે. વારંવાર રજૂઆતો હોવા છતાં દિન સુધી ત્યાંની નગરપાલિકાના હાલની મહાનગરપાલિકાની કોઈ પણ કાર્ય આ બાબતે કરી શકી છે નથી. પણ હાલમાં મહાનગરપાલિકા દ્વારા નદી કિનારે કઈ પાડા બાંધવાની વાતો સંભળાઈ રહી છે. ત્યારે મુખ્ય પ્રશ્ન એ સાબિત થાય છે કે પાડા બંધાઈ જશે તો શહેરના જે ગ્રેવિટી ચેક કરીને જે પાડા બાંધવા જોઈએ, જેથી કરીને શહેરના જે નીચાણવાળો વિસ્તાર છે તેમાં ચોક્કસપણે પાણી ન આવી શકે. પરંતુ અહીંના જે અધિકારીઓ છે, અહીંના જે શાસકો છે ને શાસકોના ઇશારે ચાલતા અધિકારીઓની જે કામગીરી ભૂતકાળમાં અને હાલમાં જે ચાલી રહી છે તે અનુસંધાનમાં ચોક્કસ કહી શકાય છે કે આખી યોજના તો લાવે છે, ઘણી બધી યોજનાઓ લાવ્યા છે, પરંતુ કોઈ પણ યોજના ફળીભૂત થઈ છે નથી. શહેરના વિકાસમાં ખર્ચાયેલા કરોડો રૂપિયાનું આંદોલનમાં જ ગયું હોય એમ ચોક્કસ કહી શકાય છે. પારા બાંધો અમને વાંધો નથી. પારા બાંધ્યા પછી બેસતખારાના નવી ચાલીના કોઈ વિસ્તાર હેરાન નહીં થવા જોઈએ. એ જવાબદારી લેતા હોય ને તો અમને સારું લાગે કે સરકાર અમારા માટે કઈ કરે છે. પાણી ભરાય, અમારા ઘરમાં 11 થી 12 ફૂટ પાણી આવે, 2-3 દિવસ પાણી રહી છે. કચરો બી લેવા નથી આવતો, તમારે ફોન કરવા પડે કે તમે કચરો લઈ જાઓ. અત્યારે બી એ જ પરિસ્થિતિ છે. નવસારી મહાનગરપાલિકા બન્યા પછી અને પહેલા પણ જે છે એક મોટો વિષય છે કે પૂર્ણા રિવરનું પાણી નીચેલા વિસ્તારોમાં આવી જાય છે વરસાદના કારણે, ત્યાં ફ્લડ પ્રોટેક્શન વોલની જરૂરિયાત છે. આના લીધે સરકારશ્રી પણ ખૂબ જ પોઝિટિવ છે, માનનીય મુખ્યમંત્રીશ્રી પણ પોઝિટિવ છે અને કીધું છે ઓલરેડી કે આગળ કામગીરી કરવા માટે. આના લીધે અત્યારે ડીપીઆરની કામગીરી ઓલરેડી ચાલી રહી છે. ડીપીઆર પછી બંને પ્રોજેક્ટ પણ ત્યાં જે છે ફ્લડ પ્રોટેક્શન વોલનો પ્રોજેક્ટ પણ ત્યાં ગાંધીનગર મોકલવામાં આવ્યો છે. ટૂંક જ સમયમાં પ્રોજેક્ટ પણ જે છે મંજૂર થઈ જશે અને આના પહેલા ફેઝમાં જે નગર સાઈડનો શહેર સાઈડનો જે પાળો છે એ લગભગ 5.5 કિલોમીટરની જે આમાં ડિસ્ટન્સ છે, આ પાળા ઉપર ફ્લડ પ્રોટેક્શન વોલનો આખો જે છે નિર્માણ કરવામાં આવશે. કામગીરી ચાલુ થતા લગભગ 4-5 મહિના લાગી જશે, પણ પછી જે છે લગભગ 1.5 થી 2 વર્ષમાં આ સંપૂર્ણ કામગીરી પૂર્ણ થઈ જશે.